સમાજ સેવાના ઓઠા હેઠળ છેતરપિંડીનો ખતરનાક ખેલ, હાથમાં લાયન્સ ક્લબનો લોગો અને મનમાં માસૂમ લોકોને લૂંટવાનો મનસૂબો. જી હા, આજે વાત કરવી છે અમદાવાદના એ મહાઠગ મિહિર પરીખની, જેણે પોતાની પ્રતિષ્ઠાને હથિયાર બનાવી સેંકડો પરિવારોના સપનાઓને જીવતા સળગાવી દીધા છે. પોતાને મોટો ફાઇનાન્શિયલ એડવાઇઝર ગણાવતો આ શખ્સ હકીકતમાં તો લોકોના ખિસ્સા કાતરનારો સફેદ કોલર ઠગ નીકળ્યો. એમપી ફાઇનાન્શિયલ સર્વિસ અને અન્ય 5 કંપનીઓના નામે આ શખ્સે માયાજાળ રચી અને મધ્યવર્તી લઈને અબજોપતિઓને પણ તેની માયાજાળમાં ઠગ્યા છે. લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ મિહિર પરીખ અને એની કંપનીએ એક બે નહીં પરંતુ હજારો લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. મારે આજે વાત કરવી છે આ ઠગની, મિહિર પરીખની. આજે આખું અમદાવાદ આ ઠગ પરિવાર ઉપર થૂ થૂ કરી રહ્યું છે, કારણ કે આ પાપે હવે 200 કરોડથી પણ વધારે રૂપિયાની ઠગાઈ લોકો સાથે કરી છે, જેમાં મધ્યમ વર્ગ તેમજ શ્રીમંત લોકો પણ તેના ઠગાઈનો ભોગ બન્યા છે. અને આવા મિહિર ઠગ જેવા અનેક લોકો અનેક વખત આવે છે, તેમ હોવા છતાં પણ લોકો લાલચમાં ને લાલચમાં મૂર્ખ બને છે. આ વખતે મિહિરે 15% માંડીને 35% સુધીનું કમિશન આપવાની લોકોને લાલચ આપી હતી, જેથી અત્યાર સુધી હજુ તો 4 ફરિયાદ નોંધાઈ છે, પરંતુ હવે પણ બીજી ફરિયાદો પણ નોંધાશે, તેમાં કોઈ બેમત નથી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.